જૂનાગઢના ઓમનગર વિસ્તારની મહિલાઓએ ખરાબ રોડ રસ્તાને લઈને રોષ ઠાલવ્યો। મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી આસિસ્ટન્ટ કમિશનર અને નાયબ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી। રોડ કેટલા દિવસમાં બનશે તેની લેખિત ખાતરી આપવાની માંગ કરી। નાયબ કમિશનરે વહેલી તકે રોડ બનાવવાની લેખિત ખાતરી આપતા મહિલાઓએ વિરોધ પાછો ખેંચ્યો। जी नमस्ते। आज रोज महानगरपालिका जूनागढ़ खाते वोर्ड नंबर 2 मांथी ओमनगर ओमनगर विस्तारना રહેવાસી बहनों द्वारा एक रजूआत रोड रस्ता करवा वहेली तके करवा बाबते आपेली छे। जे बाबते तमाम बहनों अहींया जे रूबरू તેમજ લેખિત રજૂઆત करेल छे। जे अन्वये एमने जणाववामां આવ્યું કે हाले टेन्डरिंगनी बधी प्रक्रिया पूर्ण थई गયેલ હોય અને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારો વિવિધ વોર્ડમાં नवा आंतरिक रोड रस्ता और मुख्य रस्ताओं कामों टूंक समय में ज वर्क ऑर्डर आपी अने शरू करवा जई रह्या छीए। અમારી માંગ એ જ છે કે અમારા રસ્તા જલ્દી વહેલી ટકે અમારા રસ્તા બનાવી દો। આજ છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। અહીંયા નથી કે કોઈ એમ્બ્યુલન્સ આવી શકતી, નથી કે સ્કૂલના બાળકોના વાન આવી શકતા। હંમેશા અમને એક જ આશ્વાસન આપવામાં આવે છે કે તમારા રસ્તા બની જશે। છેલ્લા અમે મહિના દિવસ પહેલા પણ આ અરજી આપેલી હતી। અમને ત્યાં આશ્વાસન આપીને જ અમને બહાર કાઢેલા હતા। હંમેશા સ્ટેન્ડિંગ કમિટી અમે ત્યાં ગયા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનું એવું કહેવાનું હતું કે તમારા વહેલી ટકે અમે રસ્તા બનાવી દઈશું। હમણાં પણ અમે જ્યારે કોલ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી છે તો એને એમ જ અમને કીધેલું છે કે તમારા રસ્તા બની જશે, પણ અમે એમ કીધું કે અમે પાછા કોર્પોરેશન આવશું ત્યારે અમને એમ કહેવામાં આવે છે કે આવજો, ચા પાણી પીને છૂટા